નવસારી વિજલપોર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારીને પગલે જૂના થાણા અશોક સ્તંભ સર્કલ પાસે ડ્રેનેજની સાફ સફાઈ કર્યા બાદ ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ ડ્રેનેજમાંથી નીકળતા કચરાને રોડ પર જ મૂકીને જતા રહેતા કચરો માર્ગ ઉપર ફેલાતા તેને જોઈને લોકોના માથા શરમથી ઝૂકી ગયા હતા. નવસારી વિજલપોર નગરપાલિકા તેની કામગીરીને લઈને સતત વિવાદમાં રહેતી હોય છે, ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા જૂના થાણા સર્કલ પર આવેલી ડ્રેનેજની સાફ સફાઈ કર્યા બાદ તેમાંથી નીકળેલો કચરો સ્થળ પર જ છોડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પડેલા વરસાદને પગલે આ કચરો ધોવાઈને માર્ગ પર ફેલાયો હતો, જેમાંથી નીકળેલા અસંખ્ય કોન્ડોમ ઉપરાંત અન્ય કચરાનો ઢગ માર્ગ પર ફેલાતા આવતા જતા લોકો શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા અને પાલિકા તંત્રના ડ્રેનેજ વિભાગની એક ભૂલને કારણે આ માર્ગ પરથી પસાર થનારા લોકોએ શર્મસાર થવાનો વારો આવ્યો હતો. ત્યારે પાલિકા તંત્ર દ્વારા અવારનવાર થતી આવી ભૂલોને પગલે લોકોએ શર્મસાર થવું પડે તે યોગ્ય નથી, તો આવી ભૂલ હવે પછી ના થાય તે માટે પાલિકા તંત્રએ તકેદારીના પગલાં લેવા જોઈએ તેવી ચર્ચા સમગ્ર જૂના થાણા વિસ્તારમાં શરૂ થઈ હતી. ત્યારે નવસારી જેવા શહેરી વિસ્તારમાં દેખાતા આ દ્રશ્યો બતાવતા મીડિયાને પણ શરમ આવે તેવી પરિસ્થિતિ ફરીથી ન ઊભી થાય તે માટે પાલિકા તંત્રએ અગમચેતીના પગલાં લેવા જરૂરી બન્યા છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.